ગાઈસ તો વાગી ગયા છે દોઢ અને ફાઇનલી જમવા માટે આવતો રહ્યો. આપણા ઘરે નથી ભાઈ, યોગીરાજમાં આવી ગયા છે બરાબર. અહીં જો કાકા ને કાકી જમવા બેસી ગયા છે. આમ એકલા રહેતા હોય ને આમ કેમ તમે જમતા હોય એવું લાગે છે અત્યારે રૂમમાં. હા વેલા જમી લે એટલે જનક ટિફિન હોય. સાચી વાત એમ ને. હેનું શાક બનાવ્યું? દૂધી દાળનું શાક હોય ભાઈ. ઓકે દાળ ભાત રવો બનાવ્યો, રવો સ્પેશિયલ. ઓકે સરસ ભાઈ. જીરા વાળા ભાત ભાઈ સરસ. પાકો માલ જોવે ને ભાઈ. ભાઈ કચ્છથી ટેટી આવી ગઈ છે ભાઈ. જો નાના નાના ફળ છે ભાઈ બરાબર છે. આ તો એતલને આપ્યો દડ જ હાથમાં પેટ બી ગઈ. ઓકે જો ભાઈ એમ ને. કચ્છની કોઈ પણ આઈટમ મીઠી હોય. કચ્છની કેરી બહુ મીઠી આવે એમ કે. ગાઈસ તો દૂધી દાળનું શાક, રવો, રોટલી અને જો ભાઈ વેફર બટેકાની. ગાઈસ આ બધાને છે ને આજે થિયેટર મળ્યું છે ને તો કોઈ ખાવા નામ જ નથી લેતા. પાણીપુરી બનેલી ક્યારની રેડી રાખી પણ કોઈ નીચે જ નથી ઉતરતા. એટલા નાચે છે, એટલા નાચે છે. દર વખતે છે ને અલગ અલગ, ક્યારેક કાશ્મીરી વેશ, ક્યારેક લુંગી ડાન્સ, બધા અલગ અલગ ડાન્સ લઈને આવે છે. જો આ બધું ઓડિયન્સ છે ને અહીંયા ગોઠવાઈ ગયું છે. ગાઈસ તો આ બાજુ જો બધા જમવા બેસી ગયા છે. આ કેટલા વાગ્યાની પંગત છે? 3 વાગ્યાની પંગત છે ભાઈ. જો બધા બેસી ગયા છે જમવા. ગાઈસ તો ફાઇનલી છે ને હવે અમારો ખાવાનો સમય આવી ગયો છે. અને આમ જો ટેમ્પાવાળા ટેમ્પામાં ગોઠવાય, આ બાજુ ગાડી લેવા માટે આવી ગઈ. અને આ બધા જો ઠેલા બેલા લઈને અને આ બધું જો બધું રેડી કરે છે. કાંઈ નહીં તો ફાઇનલી ચાલો હવે જઈને ઘરે જઈને પાછી સીધા મળીએ. ગાઈસ અમે અહીંયા ચોપાટી પહોંચ્યા અને એટલું વાવાઝોડું તમે વાત જવા દો. આમ જોઈ લો રોડ ઉપરનો તમને આ ચોપાટી પાસેનો નજારો બતાવું છું. બધી હોટલું બધું હકેલાઈ ગયું. જો આ બાટલાને લીધે હકેલાણી, પણ આજ વાવાઝોડાને લીધે હકેલાણી છે. જોઈ શકો છો તમે રોડ ઉપર કેટલા પાન કરી ગયા અને લોકો ખાય જાય છે. અને પવન જોર શોરમાં ઉપડો છે ભાઈ. એટલા વાવાઝોડામાં છે ને આપણે સબસ્ક્રાઈબરો મળી ગયા છે. કઈ જગ્યાએથી આવો છો? રાંદેરથી. તો તમારે પહોંચવામાં થોડુંક અઘરું થશે. એવું છે એમ ને? ત્યાં સુધીમાં થોડુંક બેસી જાય. હા જો કેવા જો ઝાડવા રસ્તા ઉપર છે ને, જો ઝાડવા પડી ગયા છે. અને જો રસ્તા ઉપર પાન કરી જો તો ગાઈસ તો અત્યારે છે ને સુરતમાં વાવાઝોડું આવ્યું છે. સુરતમાં નહીં, આખા સૌરાષ્ટ્રમાં, આખા દક્ષિણ ગુજરાતમાં છે ને વાવાઝોડું છે. આમ જો લાઇટ વહી ગઈ અત્યારે. એકેય મકાનમાં લાઇટ ચાલુ નથી. આપણે ખાલી માધવ ટેક્સટાઇલમાં અત્યારે લાઇટ ચાલુ છે. જો બધે લાઇટ વહી ગઈ અત્યારે. ચાલો ફટાફટ જઈએ ઘરે. ફાર્મવાળા બધા આવી ગયા છે બરાબર. બધા હેતાંશભાઈને ઘરે જઈને ગાઈસ તો જુઓ રસ્તામાં કેટલું બધું કચરું ભેગું થઈ ગયું છે. બહુ વાવાઝોડું છે અત્યારે ભાઈ સુરતમાં. ખતરનાક વાવાઝોડું છે. ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો. અને ઘરે છે ને ભાઈ પાવર નથી અત્યારે. છે ને ઇન્વર્ટરની બેટરી પૂરી થઈ ગઈ છે. કોણ જાણે ચાર્જિંગ જ નહીં થઈ હોય. અનેરી આવી ગઈ છે. બોલો ભાઈ. વિડીયામાં થાય જ ને. કેવું છું બધા વાડીએ જાય તે કામ હોય. ઓકે આમ વાડીએ ક્યાંથી કામ નતું, વાડીએ તો આવ્યા પછી કામ હતું. એવો જ છું. વાવાઝોડું આવ્યું ને હા તે ધૂળ એટલી તો દેહમાં વીધી વહી ગઈ હોય ને તોય તોય ધૂળ ને બહુ ધૂળ આવી હો. રસ્તા ઉપર પિનલ મહાવીર સર્કલ જે ધૂળ હતી. ધૂળ અને તમે આયા અમે ત્યાંથી આવ્યા ને હા. ઉપર એમાં ચોપાટી એ વાળા પાવર આવી ગયો. પાન તમને તો એમ થાય કે કાંઈ રીત છે. એમ ને ઝાડની ડાળીઓ હોતન પડી ગઈ બોલો. એમ ને તો ચોપાટી પાસે ગાડી મૂકવાની જગ્યા ન હોય ને તો હાવ સાફ ગમે ત્યાં મૂકી ગયો. ગમે હાવ સન્નાટો. ગમે ત્યાં મૂકી જાવ. ફૂલ પાર્કિંગ. અને અમને હોટલમાં કેટલું પબ્લિક હતું. એક વાવડ આવી ત્યાં બધું કોણ હતું? સ્કૂલ વાળા છોકરાઓ મળી ગયા. એમ પંચવટીમાં તો એ છે. એટલે ક્યાં મળ્યા હતા? બસમાં જે આવે હા હોટલમાં. જમવા આપણે ઇંગ્લિશ મીડિયમ વાળા છે વેકેશન. એ તો નાયો તો સ્વિમિંગ પુલમાં. મજા આવી ગઈ? રિંગ લઈ ગયો તો? અનેરી લઈ હતી પિનલ? નો નાયો હોય બને કોઈ
નહીં ભાઈ ભાઈનો મૂડ ન હોય કદાચ ન નાહી ભાઈનું નાવા નો મૂળ હોય તો તું ભગવાને બેસવી પણ બધું તો મતલબ ભાઈ ફૂલ મોજ કરી એમને તો મોજ એટલે નાના મોટા સબે એટલી મોજ એમને ફાર્મ કેવું એ તો હતું તમને વિડીયો દેખાય મોજ કેવી કરી. એમને ફાર્મ કેવું હતું પિનલ જોરદાર જબરજસ્ત મસ્ત બસ બહુ જ મસ્ત થિયેટર એમ ને? કેવું હોય ખબર હા એન બાજુમાં ને વોટર પાર્ક હતું. શું વાત છે હા. કેવું થાય ખબર કેવું થાય આમ ઘણી વખત જાય ને તો થિયેટર હોય ને હા. તો એસી નું હાલતું હા એસી હોય ને તો સ્વિમિંગ પુલ નો કાંઈક તકલીફ હોય. હા એને બદલે છે ને આ વખતે એસી બહુ મસ્ત વધી જાય છે થિયેટર એ બહુ સરસ સ્વિમિંગ પુલ એટલું મસ્ત એક એટલી કીડી નહીં એમને એટલું મસ્ત એકદમ ક્લીન એન્ડ કટ એમ બહુ ઓકે નાનો ને તોય ખંજવાળ નો આવી પગ બહુ સારું કહેવાય હા પાણી સારું હોય ને એટલે વાંધો ન આવે ચોખ્ખાઈ એટલી અને તે દિવસે ત્યાં નાહ્યા હતા ને હા, ગોયા હા. તે દિવસે હેતાંશને કેટલી ખંજવાળ આજ એટલું નાહ્યો તો એને એક આમ જરી કે ખંજવાળ નથી. સરસ લ્યો ગુડ પાણી ભાઈ બહુ મજા આવી મસ્ત ભાઈ છે, શેવણીનું પાણી બહુ હા. ગમે. મીઠું પાણી ત્યાં એના ત્યાં વાળ માથે ધોઈ ને તો એટલું સરસ માથે. એમ ને લાઈટ એવી. લાઈટ આવી ગઈ ભાઈ Original light ફાઇનલી આવી. આ ઓરિજિનલ છે ને પાવર આવી ગયો છે બરાબર છે ભાઈ એ Original આવી. પાછો વહી ગયો જો અહીંયા બધે આવી ગયો છે આવી. જો અમે કુસુમા છે ને અહીંયા અમે બધે આવી ગયો છે બરાબર પણ પાછો પાવર વહી ગયો કોણ જાણે કોને ખબર હવે આપણે એકને જ ન હોય હોય. અને રીઝો ભાઈ અંધારામાં છે ને સેજ જઈ નથી રહી હતી એટલી તેરસી થઈ ગઈ છે ત્યાં પાણી પાયું તું કે નહીં ચિંતન ક્યાં લઈ ગયો હું હજી ઇન્વર્ટર રેડી કરું છું આમ કેમ થયું પાછું જવું પડશે પાછો ક્યાંથી તે હું બધું બગાડીને આવ્યો બધાને લાઈટ આવી ગઈ છે આપણે એકને લાઈટ નથી લ્યો ये साला जिंदगी में प्रॉब्लम खत्म प्रॉब्लम नहीं खत्म हो रहा है बाकी सब ठीक है अपने प्रॉब्लम सॉल्व करने आओ। जन्म લીધો છે કે कहीं समझातो નથી ભાઈ થોડી બધું રેમ ત્યાં એક હાથે ના તેર તૂટે તું એને મોઈક માં ક્યારની તારા ઉપર આમ ઓલી नहीं होता है. ऐसा नहीं होता है आपका ये शौक कैसा होता है एक शौक पूर्ण करो और बाद में दूसरा शौक जग जाता है हाँ। ऐसा ही जिंदगी में main switch બંધ છે. चढ़ उतर आता है ઓકે જી ભાઈ અહીંયા છે ને મેન સ્વિચ બંધ છે ભાઈ એટલે ઓહો હોય આ તો બધી સ્વિચ ચાલુ કરી હવે તો આવો જ હવે તો પાવર આવો જ જો કે સ્વિચ તો અહીંયા બધી બધી ચાલુ જ બંધ છે કરીને ચાલુ છે. સ્વિચ તો અહીંયા બધી ચાલુ છે બધી બંધ તો કરીને આ કાક લાવ ભાઈ બાપ રે. પાપડ વાહ એ તું ફોડી નાખ્યો ને પાપડ એમ કોના છે? જેવું હતું એવું કરી દેવી ગાઈસ તો મસ્ત પાવર આવી ગયો છે અનેરી જો ભાઈ ઘોડિયામાં છે ને ફરીથી હિચકાવા માંડી છે ભાઈ જો ટેડી બિયર ને હાલો હટી કરાવી જો હા હા હિચકા નાખો હિચકા હા. અનેરી ની નાની બેન કે ભાઈ આવશે ને તો બહુ રમાડશે હા તારે કાંઈ ઉપાધિ નહીં અત્યારથી પ્રેક્ટિસ કરાવી દીધી એમ ને હા ઓકે બતાવો શું કરે છે આ ડાન્સ કરતા હતા થિયેટરમાં કપલ ડાન્સ આ લે નાટક કરતા હતા એમ કયો ને બરાબર અમારી એક પોસ્ટ બતાવવાની મૂકી બતાવી. બધા એમ કે તો ઓલામાં ઘણી કોમેન્ટ આવી તો ખબર પિનલબેન પોસ્ટ મૂકી સાઈડમાં બતાવો હા એક અમે ઇન્સ્ટાગ્રામ ફેસબુક નથી વાપરતા અમને બતાવો એમ જો આ ટાઈપની કંઈક પોસ્ટ હોય છે ચાલો છે ને હા બીજી બતાવી દે અત્યારે છે ને હું એની જેટલી પોસ્ટ છે ને એટલે બધી અમે બાજુમાં છે ને લાઈનમાં સ્ટેપ બાય સ્ટેપ બધી બતાવી દઈશ તમે પોઝ કરીને વાંચી લેજો બરાબર છે જો ગઈ છે ને બીજી પોસ્ટ છે જો આ વાંચી લેજો મસ્ત છે ભાઈ 3200 લાઈક છે 250 કોમેન્ટ છે 42 જણાએ શેર કરેલું છે આ જોઈને તો બધાને મોઢામાં પાણી આવે છે વાંચશે નહીં બધા પોસ્ટ જ જોવે એમ ને ભાઈ ગમે એટલા પીઝા બર્ગર ખાવી પણ છેલ્લે તો આ જ સાથ આપજે ભાઈ આમાં છે ગાંઠિયાનું શાક ખીચડી ભાઈ ભરેલા મરચા ગાંઠિયાના મરચા ભરેલા છે મસાલો ભરેલો છે ને હા ને છાશ ઓકે બાજરીના રોટલા છાસ અને ગોળ ભાઈ ફૂલ ભાણું એકદમ કાઠિયાવાડી ફરીથી તારે બનાવવું પડશે મોઢામાં પાણી આવી ગયું પિનલ બનાવી પાછું ફરીથી બનાવો કોડ સેટ એક નંબર લાગે છે પિનલ ક્યાં ના હોય કોડ સેટ પૂછવાનું જ ન હોય ભાઈ પૂછવાનું જ ન હોય પિનલ સેલ રહ્યો ફર્સ્ટ ક્લાસ ભાઈ બધા બહુ બધા લોકો ભાઈ આમ વાત જવા દે તું માંડ બપોરે જમવાનો ટાઈમ મળ્યો ખબર છે મેં ફોન કર્યો ને તો તમે રીસે ઉપાડીને તરત ટાઈમ નથી લાગતો મને. પછી સાંજે છે ને પ્રોગ્રામ કર્યો પાણીપુરીનો હા. કેમ કે વાવાઝોડું હતું અને બધાને જવાનું ના પાડતી હતી જ્યાં સુધી ઓછું ઓલું હળવું ન પડે ને ત્યાં સુધી કોઈ બહાર નીકળવા નથી ભલે મોડું થાય 10 વાગ્યા સુધી બેહવું પડે ને તો શોરૂમે 10 વાગ્યા સુધી બેહો બરાબર એટલે એ લોકો તો હવે તો નીકળી ગયા છે નકર મેં કીધું તું જ્યાં સુધી ભાઈ શાંત ન થાય ને વાવાઝોડું ત્યાં સુધી કોઈ દુકાનની બહાર શોપની બહાર નહીં જતા ઓફિસમાં બધા બેહો એસી ચાલુ કરીને કેમ કે ત્યાં તો છે ને ફર્સ્ટ ક્લાસ પાવર હતો ત્યાં પાવર કાપ્યો નહોતો
સમજાણો ઓફિસે હા લાઈટ હતી હતી ત્યાં અમે એવા તો અંધારું હતું ઓફિસે પણ તમારે ભાઈ ઘડી કાપ્યો છે પણ પાછો આવી ગયો હતો તમારે આપણે તો એમ હા. અમે જો મસ્ત પહોંચી ગયા હારી કે અમે એક દિવસ વહેલા ગયા હતા અમારા જો આજ કાલે જાવ તો ગઈકાલે વાવાઝોડું છું હોત ને તો આજનો મારો પ્લાન કેન્સલ કેન્સલ જ થાય ને આમાં તો હજી 4 દિવસની આગાહી છે એમ કે છે પછી ગુરુવારનું શનિવાર પહેલા ગુરુવારની ના પાડતા કે શનિવારનું કરું એટલે મેં શનિવારનું નથી કરવું હોય ને તો ગુરુવારનું કરવું તો પછી ગુરુવારનું નક્કી કર્યું થારું થયું શનિવારનું કર્યું હોત તો બંધ જ રહે હા અને ઈ તો કયો વાવડ આવી તે 8:30 તો અમે તો કાલ 5 વાગે વસ્તુ લઈ આવ્યા હતા ઈ એવી રીતે ચૂત વસ્તુ બધી પડી રે પછી શેરીમાં ધાબે પ્રોગ્રામ કરવો પડે 22 તારીખ સુધીની આગાહી છે ભાઈ એવું કે છે ભાઈ 2-4 જણા મળે ને કે 22 તારીખ સુધીની વાવાઝોડાની આગાહી છે ને અમારે 22 તારીખ સુધી સેલ છે હવે અહીંયા સુરતમાં એવું વાતાવરણ થઈ ગયું છે ને કે આમાં તો કોઈ ઘરની બહાર નીકળવા રાજી નથી ને આપણે સેલ મૂક્યો છે એવું છે આજનો દિવસ તો કઈ હતું ને એટલે સક્સેસફુલ ગયો હા પણ મેં કોઈ દિવસ રોડ ઉપર હું હોય ને વાવાઝોડું તોય પિનલ, છેલ્લે- પહેલું મેં એવું વાવાઝોડું જોયું કે હું રોડ ઉપર હતી ને વાવાઝોડું પણ આમ ઘડીક તો આમ બીક લાગે અરે ઓલા તું પિક્ચરમાં વાત જવા દે. ઓલો હા, ધડધડાટી આવતું બોલે. હોય ને વાવાઝોડું આવતું ને આ જેવું આવે એવું પતરા ઉડીને આવે ને ઓલું આવે ને આમ રસ્તામાં તો ઘડીક આ દુકાન પર આ યોગી ચોક માં તો ઝાડવું પડી ગયું છે આખું આડું રસ્તામાં બોટલ વાળા ઘડીક વારમાં તો બધું સફાઈઓ એમ ને પછી ત્યાં બધું છે ને હકેલવું જ પડે એવું જ કરવું પડે ઓલા બિચારા પીઝા ને બર્ગર બહાર ખાતા હતા ને ડીસું પાદડા સોસ દેખાય ને ડીસું લઈ લે પાડી. હા, પણ હવે શોપ ઉપર એવું છું વાવાઝોડું ચાલુ છું ને 2-3 કસ્ટમર છેલ્લા હતા 8 વાગ્યા આજુબાજુ બરાબર તો પછી જઈનો કે હં. પછી ઈ ઘડીક તો ઉભા રહ્યા પછી વહી ગયા તો શું કરે ટુવેલ માં આવ્યા હોય ક્યાં આમાં બહાર નીકળાય એમ થાય ને બહુ બાપરે બહુ એટલે બહુ. અને આપણી ગાડી મેં મૂકી હતી ને ત્યાં ગાડી પાસે જ તે ઝાડવું પડ્યું હતું પણ નાની ડાળી પડી એટલે વાંધો ન વાંધો ન આવ્યો ભાઈ બચી ગયા ભાઈ જો અનેરી છે ને પર્સ લઈને આવે છે ને હજી બહાર જવું છે હજી ઠાકી નથી ભાઈ લઈ ગયો પર્સ ક્યાં જવું છે આમ જો પર્સ રહી ગયું ભૂલાઈ ગયું ઉપડે હા જો પિનલ ક્યાં જવું છે ને પર્સ લઈને ગઈશ તો વાગી ગયા છે 10 બરાબર તો ચાલો ગઈશ આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ